ગ્રહોના રાજા સૂર્ય 14 માર્ચથી આવશે મીન રાશિમાં અને થશે મીનારક કમૂરતાનો પ્રારંભ। તો આગામી 1 માસ તમારી રાશિ પર સૂર્ય મીન રાશિ ગોચરની કેવી થશે અસર, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કર્ક, સિંહ તથા કન્યા રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। મીન રાશિ એ રાશિ ચક્રની 12મી રાશિ છે। સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 14 માર્ચ 2026ના રોજ રાત્રે 12:41 થઈ જવાનું છે। વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ એમને મળ્યો છે। સૂર્ય વગર પૃથ્વી પર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે। મીન રાશિ એ ગુરુની રાશિ છે, એટલે કે તે ગુરુની રાશિમાં પ્રવેશ કરી અને આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે। તો આવો હવે જાણીએ તમારી રાશિ પરનો પ્રભાવ। સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિના જાતકોની। કર્ક રાશિના જાતકો માટે મીન રાશિમાં આ સૂર્યનું ગોચર એ તમારા બીજા ભાવના સ્વામી તરીકે હવે 9મા ભાવમાં થશે। આના કારણે તમને આધ્યાત્મિક બાબતોમાં વધુ રસ પડી શકે છે અને તમે તેના સંદર્ભમાં મુસાફરી પણ કરી શકો છો। તમે આધ્યાત્મિક બાબતો વિશે વધુ વાત પણ કરી શકો છો। કારકિર્દીના મોરચે જોઈએ તો તમે તમારી કારકિર્દીમાં વધુ પ્રગતિ મેળવી શકો છો અને તમારા ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા પણ મેળવી શકો છો। તમારામાંથી કેટલાકને નવી જગ્યાઓ પણ મળી શકે છે। આર્થિક દ્રષ્ટિએ, પૈસાની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળા દરમિયાન સારા નસીબને કારણે તમે વધુ પૈસા કમાઈ શકશો, જે તમને બચત કરવામાં પણ મદદ કરશે। વ્યવસાય કરનારા જાતકોની વાત કરીએ તો આ સમય દરમિયાન તમને વધુ નફો મેળવવામાં વધુ નસીબ મળી શકે છે, સાથ મળી શકે છે અને આ તમે જે નવીન વ્યવસાયિક તકનીકોનો ઉપયોગ કરી રહ્યા છો તેના કારણે શક્ય બની શકે છે। અંગત જીવનમાં જોઈએ તો તમે તમારા જીવન સાથી સાથે વધુ સીધા અને સ્પષ્ટ રીતે વાત કરી શકો છો અને આ વાત તમે મધુર વાતચીતના રૂપમાં વ્યક્ત કરી શકો છો। સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમારા પિતાના સ્વાસ્થ્ય માટે તમને વધુ પૈસાની જરૂરત પડી શકે છે અને આ તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિની। સિંહ રાશિના જાતકો માટે સૂર્ય તમારા પ્રથમ સ્થાનના એટલે કે તમારી રાશિના સ્વામી છે અને હવે તમારા 8મા ભાવમાં ગોચર કરવાના છે। આ કારણે આ સમય દરમિયાન તમને કેટલીક અસુરક્ષાની લાગણી શક્ય બની શકે છે અને સારા નસીબનો અભાવ આવી શકે છે। તેના બદલે તમે ખરાબ નસીબનો સામનો પણ કરી શકો છો। કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળા દરમિયાન તમારા પર નોકરીનું દબાણ વધી શકે છે। આ સમય દરમિયાન તમારા ઉપરી અધિકારીઓ તરફથી આવતી સમસ્યાઓના કારણે આવી બાબતો થઈ શકે છે। આ સમય દરમિયાન વ્યવસાયમાં તમને ઓછો નફો થઈ શકે છે અથવા ક્યારેક નુકસાન પણ થઈ શકે છે અને આ તમને ઘણી સમસ્યાઓમાં મૂકી શકે છે। નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળો ઓછા પૈસા લાવી શકે છે અને નાણાકીય બાબતોમાં સ્થિરતા ઘટી શકે છે અને આ તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે। વ્યક્તિગત દ્રષ્ટિએ જોઈએ તો તમારે તમારા જીવન સાથી સાથેના સંબંધોમાં વધુ શાંત રહેવાની અને તમારા જીવન સાથી સાથે સુખદ સંબંધ જાળવવાની જરૂરત પડી શકે છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમને આંખોમાં બળતરા અને આંખોમાં દુખાવો આ સમય અવધિમાં થઈ શકે છે। આ રોગ પ્રતિકારક શક્તિના અભાવને કારણે આવું થઈ શકે છે, માટે સ્વાસ્થ્યને લઈ અને સચેત રહેવું જરૂરી છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠ, કન્યા રાશિની। કન્યા રાશિના જાતકો માટે સૂર્ય 12મા ભાવના શાસક છે અને હવે તમારા 7મા ભાવમાં ગોચર કરવાના છે। પરિણામે તમને તમારા મિત્રો તરફથી સમસ્યાઓ અને તેમની સાથે દલીલોનો સામનો કરવો પડી શકે છે। આ સમય તમારા માટે જીવનના તમામ મોરચે ઉચ્ચ લાભો તરફ સરળ સંક્રમણ ન કરાવી શકે તેવું હોઈ શકે છે। કારકિર્દીની દ્રષ્ટિએ મીન રાશિમાં સૂર્યનું આ ગોચર તમને મુશ્કેલીઓ અને તમારા કામમાં ઓછા લાભો આપી શકે છે। ભલે તમે સખત મહેનત કરી રહ્યા હો, તમે ઉદાસ થઈ શકો છો। આર્થિક રીતે જરૂરિયાતના સમયે તમને લોન દ્વારા ફાયદો થઈ શકે છે, કારણ કે આ સમય દરમિયાન તમારી જરૂરિયાતો વધી શકે છે।
તમારે તમારા પરિવારના સભ્યો માટે વધુ ખર્ચ કરી અને તેમનો બોજ ઉઠાવવાની જરૂરત પડી શકે છે. વ્યક્તિગત સ્તરે જોઈએ તો તમારે તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં ધીરજ રાખવાની જરૂરત પડી શકે છે, કારણ કે વધુ દલીલો થવાની શક્યતા છે. જ્યારે તમારા સ્વાસ્થ્યની વાત કરવામાં આવે ત્યારે તમારે તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય માટે પૈસા ખર્ચવાની જરૂરત પડી શકે છે અને તમારા માટે ચિંતાનું આ કારણ બની શકે છે. માટે જીવનસાથીના સ્વાસ્થ્યને લઈ અને સચેત રહેજો. તો કર્ક, સિંહ તથા કન્યા રાશિના જાતકો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 14 માર્ચથી મીન રાશિમાં સૂર્યનું ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે, તમારા મંતવ્ય શું છે, એ અમને કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો. આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.